તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો મે માસની અંદર ફોર્મ ભરાતા હોય આ ચાલુ માસની અંદર એવી 10 સારી અને સૌથી મોટી ભરતી કે જેની અંદર મિત્રો જગ્યાઓ 4000 પ્લસ ટોટલ જગ્યાઓ જોવા મળે. અને મિત્રો લાયકાતની જો વાત કરો તો ફક્ત ને ફક્ત તમે 10 પાસ હોય એટલે તમે ફોર્મ છે ભરી શકો છો. સારી એવી મિત્રો આની અંદર પણ જગ્યાઓ તમને જોવા મળી જાય છે. જો ભરતીની સંપૂર્ણ માહિતીની ચર્ચા કરીએ એ પહેલા જો હજુ સુધી તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર મિત્રો નવા હોય તો અત્યારે જ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો કે જેથી કરી આવી તમામ ડેટા અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીશું. સમયને બગડતા આગળ વધીએ મિત્રો. તો મિત્રો સૌપ્રથમ પહેલી જો ભરતીની વાત કરું તો આ શિક્ષકોની ભરતી છે મિત્રો. ઓલમોસ્ટ હું શિક્ષક ભરતીની માહિતી સૌથી પહેલા આપતો હોઉં છું અને મિત્રો બધી આપણે ટેટ ટાટની માહિતી સૌથી પહેલા આપીએ છીએ. એટલા માટે આ માહિતી અહીં આપી દઉં છું. એમાં આચાર્ય, અધ્યાપક, સિનિયર ક્લર્ક, પટ્ટાવાળા, સહાયક સ્ટાફની ભરતી અહીંયા છે. તો મિત્રો ટોટલ 5 અલગ અલગ વિભાગની અંદર છે ભરતી તમને જોવા મળે છે. તો અહીંયા આચાર્ય માટે મિત્રો એમાં લાયકાત તમે જોશો. જો આમાંથી તમે કોઈ પણ લાયકાત હોય તો કરેલી હોય તો મિત્રો અહીંયા છે તમે અપ્લાય કરી શકો. સીધી ભરતી રહેવાની છે મિત્રો. ઓલમોસ્ટ આ ભરતી પણ છે સીધી રહેવાની છે. અધ્યાપકની મિત્રો અહીંયા જગ્યાઓની બધી માહિતી છે. અહીંયા વધુ ડિટેલ માટે છે અહીંયા તમે નીચે સંપર્ક આપેલો છે ત્યાં છે સંપર્ક કરી શકો છો. બાકી અત્યારે હાલ એટલી માહિતી છે અહીંયા આપેલી છે. તમે 11 તારીખ સુધી છે મિત્રો અહીંયા ફોર્મ ભરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો. એટલે કે તમારે ત્યાં જવાનું છે, અપ્લાય કરવાનું છે એ પ્રમાણે છે. નોંધ અહીંયા તમે જો લાયકાત ધરાવનાર તમામ ઉમેદવારો છે એ 10 દિવસની અંદર એટલે કે મિત્રો અહીંયા 11/5/2026 સુધી છે તમે આના માટે અપ્લાય કરી શકો છો. અપ્લાય કરવા માટે છે તમારે અહીંયા જવાનું છે. તમારે જે પણ ડોક્યુમેન્ટ્સ ને હોય એ બધું માહિતી લઈને અહીંયા વધુ માહિતી માટે છે એ તમને અહીંયા મોબાઈલ નંબર આપેલા છે. મોબાઈલ નંબર ઉપર મિત્રો તમે છે કોન્ટેક્ટ કરી શકો છો. તો આ એ પહેલી ભરતીની માહિતી થઈ. એના પછી મિત્રો હજુ ફોર્મ ભરવાના શરૂ થયા નથી એટલા માટે વિડીયો બનાવું છું. ફોર્મ ભરવાની શરૂઆત છે થશે આપણે 5મા મહિનાની 10 તારીખેથી. ક્યારથી મિત્રો 5મા મહિનાની 10 તારીખે તેના ફોર્મ ભરવાની શરૂઆત છે થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છે એ આ ભરતીની જાહેરાત છે કરવાનું છે. આમાં ઘણી બધી જગ્યાઓ તમે જોઈ શકો છો. અને મિત્રો એક ભરતી મેન જે પણ ભરતી છે કે જેમાં ટોટલ 4000 અહીંયા મેં જગ્યાની વાત કરી છે એમાં 3000 પ્લસ જગ્યાઓ છે કે જે આ ભરતીનો જ ભાગ છે કે જેની અંદર મિત્રો હું જો વિડીયો બનાવવા જઈશ તો આ વિડીયો ખૂબ લાંબો થશે. એના માટે એની ઓફિશિયલી લિંક છે જે પણ નોટિફિકેશન એના ફોર્મ પણ મિત્રો હજુ ભરવાના શરૂ થયા નથી. હજુ 7 દિવસ સોરી મિત્રો 8 દિવસ પછી એના ફોર્મ ભરવાની શરૂઆત થશે. એના ફોર્મ પણ તમને ઓજસની સાઇટ અથવા તો એની ઓફિશિયલી સાઇટ છે ત્યાં તમને ભરવાના જોવા મળી જશે. અને એની સંપૂર્ણ માહિતી સાથેની લિંક જો તમારે જોતી હોય તો આપણા ટેલિગ્રામ ઉપર છે મિત્રો. હું તમને શેર કરી આપું. આપણે જીપી ઓફિશિયલની ઓફિશિયલી ટેલિગ્રામ ગ્રુપ છે કે જેની અંદર હાલ મિત્રો 21,000 પ્લસ લોકો છે જોડાયેલા છે. જો હજુ હમણાં ટૂંક સમય પહેલા 20,000 હતા અત્યારે 21,000ની ઉપર થઈ ગયા છે. જો હજુ સુધી તમે જોડાયા નથી તો ટેલિગ્રામ લિંક ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાં ખાસ કરી જોડાઈ જજો. અહીંયા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે પણ ભરતીની જાહેરાત કરેલી છે અહીંયા તમે અહીંયા જોઈ શકો છો. ફાયરમેનની સારામાં સારી જગ્યા છે. ફાયરમેનની 55 જગ્યા છે. બાકી જે પણ ઓફિસર ને હોય છે મિત્રો એની મિત્રો બે એક એ પ્રમાણે જગ્યાઓ છે. એના પછી મિત્રો જે પણ ડ્રાઈવર છે ફાયરમેનના જે પણ ડ્રાઈવર હોય છે એની 34 જગ્યાઓ. એટલે મિત્રો અહીંયા જો સારી એવી તક હોય તો એક તો ફાયરમેનની 55 જગ્યાઓ છે. એનાથી નીચે જો મિત્રો કોઈ પણ ભરતી આવે છે ડ્રાઈવરની. ડ્રાઈવર માટે મિત્રો તમારા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે હોવું જોઈએ. એના પછી જીએસઆરટીસી વિભાગની અંદર મિત્રો જે પણ આપણો એસટી નિગમની જેટલી પણ ભરતી આવે છે એની અંદર મિત્રો જે પણ ડોક્યુમેન્ટ તમારે હોવા જોઈએ ડ્રાઈવર બનવા માટે એ જ ડોક્યુમેન્ટ એ જ માહિતી સાથેના મિત્રો છે એ જ સેમ એજ્યુકેશન ધરાવતા મિત્રો અહીંયા ફોર્મ છે ભરી શકે છે. તો જેને પણ જીએસઆરટીસી વિભાગમાં જવું હોય એ બધા મિત્રો પણ અહીંયા ફોર્મ ભરી દેજો. તમારા માટે આ પણ ભાઈ સારી એવી ભરતી છે ને. જીએસઆરટીસી વિભાગના જે પણ ઉમેદવારો છે ટેલિગ્રામમાં જોડેલા એ બધા મિત્રો સુધી પણ આ માહિતી અમે પહોંચાડી દઈશું. બાકી અહીંયા તમે જોઈ શકો છો બીજી ઘણી બધી અલગ અલગ પોસ્ટો પણ તમને જોવા મળે છે. પછી જુનિયર ઓપરેટરની પણ પોસ્ટ અહીંયા મળી જાય તમને જોવા મળી જશે. એન્જિનિયર છે એની પોસ્ટ પણ છે અહીંયા તમને જોવા મળી જાય છે. આ પ્રમાણે મિત્રો અલગ અલગ પોસ્ટો છે તમને જોવા મળી જાય છે. અને આના માટે તમારે ફોર્મ ભરવાનું છે. ઓનલાઈન ઓજસની સાઇટ છે એના ઉપર આના માટે તમારે ફોર્મ ભરવાનું છે. અહીંયા નીતિ નિયમો ને બધી માહિતી અહીંયા છે આપેલી છે. નીતિ નિયમો ને બધું તમારી સામે અહીંયા લખેલું છે તમે જોઈ શકો છો. અને આની ઓફિશિયલી જે પણ નોટિફિકેશન છે આ નોટિફિકેશન તમને ટેલિગ્રામ ઉપર શેર કરી આપીશ. તો ખાસ કરીને ટેલિગ્રામમાં જોડેજો મિત્રો. ત્યાં તમે છે અને ક્લીન સારી રીતે વાંચી લેજો કે આમાં ભાઈ શું શું વિગતો આપેલી છે, શું શું આપણે ફેરફાર છે કરવાનો રહેશે. બાકી અહીંયા બસ આ એટલી જ માહિતી છે. અને મિત્રો આ બધી ભરતીઓ છે ટોટલ અહીંયા 13 પ્લસ ભરતીઓ છે. અને જે પણ મેન ભરતી છે મેં તમને કીધું એ પ્રમાણે જેમાં 3000 પ્લસ તમને જગ્યાઓ છે જોવા મળી જાય છે. જેમાં પગાર છે મિત્રો તમને 19,500 છે પગાર જોવા મળે છે. પગાર મિત્રો થોડોક ઓછો તમને લાગી શકે પરંતુ ભાઈ પેલા 3 વર્ષ માટે તમને 19,500 પગાર જોવા મળે છે. અને પછી મિત્રો તમારા 3 વર્ષ પછી છે તમારો પગાર વધશે ત્યાં સુધી પગાર વધશે નહીં. અને ફિક્સ ફાઇનલ પગાર છે. આની અંદર મિત્રો ભથ્થા અને બધું આવી જાય છે. 19,500 ને ભથ્થા ને બધું આવી જાય છે. એ વાતનું પણ ધ્યાન રાખજો. બાકી ઘણાને એમ હોય પગાર અલગ હશે અને જે પણ ભથ્થાને મળે છે એ પણ અલગ હશે. નહીં ભાઈ એ રીતનું છે.
ટેલિગ્રામમાં જોઈને થાય ત્યાં પણ જોઈ જો હજુ સુધી તમે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી અત્યારે જ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો કે જેથી કરી તમામ ડેટા મેં સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહે. તો મળીશું ફરી એક વખત નવા વિડીયો અંદર. જય હિન્દ, જય